जन्यादन्न संभव यज्ञाद भवति पर्जन्यो यज्ञ कर्म समुद्भव। अन्नથી પ્રાણીઓ થાય છે, પર્જન્યથી અન્ન થાય છે, યજ્ઞથી પર્જન્ય થાય છે, યજ્ઞ કર્મથી થાય છે। ઉત્પત્તિ પ્રકાર લક્ષમાં લઈએ તો પણ કર્મ કરવા જોઈએ એવો ઉપદેશ કરે છે। પ્રાણી માત્ર અન્નથી નભે છે, વરસાદ થવાથી અન્ન પાકે છે, યજ્ઞ કરવાથી વરસાદ થાય છે। યજ્ઞાત્મક ભગવદ રૂપની ઉત્પત્તિ કર્મથી સારી રીતે થાય છે, અર્થાત દ્રવ્ય કમાવું વગેરે પુરુષના કાર્યરૂપ કર્મ કરવાથી યજ્ઞાત્મક ભગવાનનું પ્રાગટ્ય થાય છે। ભાઈ, જેવી રીતે યોગ્ય સાધનથી દ્રવ્ય કમાવું એ પુરુષનો ધર્મ છે, પ્રમાણિક દ્રવ્ય જે આવે એ દ્વારા સેવા અને યજ્ઞ થાય, તો એવી જેવી રીતે દ્રવ્યોત્પાર્જન પુરુષનો ધર્મ છે એ પ્રમાણે તે દ્રવ્ય દ્વારા યજ્ઞ અને હોમ કરવા એ પણ એનો ધર્મ છે। તે દ્વારા ભગવત પ્રાગટ્ય થાય છે, હોમ થાય છે, હોમ દ્વારા ભગવત પ્રાગટ્ય થાય છે। આ એક પ્રકારની સાયકલ છે। જેવી રીતે વરસાદ આવે, વરસાદથી અન્ન પાકે, એ અન્ન પાછું હોમમાં પધરાવવામાં આવે, એ અન્ન અને એના રસો આકાશમાં જાય ને પાછા ભૂતલ ઉપર આવે। આ એક પ્રકારની સાયકલ છે, એટલે હોમ કરવા જરૂરી છે। અચ્છા, જેવી રીતે હોમમાં જે વધેલું ઉચ્ચિષ્ટ ઋષિ મુનિઓને બ્રાહ્મણો લે એ પ્રમાણે આપણે ભગવત ભોગ ધરી અને એનું ઉચ્ચિષ્ટ આપણે લેવાનું, કારણ કે ભગવાનના મુખ હોમ છે, ગાય છે, બ્રાહ્મણ છે, તો આપ સાક્ષાત પણ છે। એટલે શ્રી મહાપ્રભુજી આજ્ઞા આપી કે પેલા ઠાકોરજીને ભોગ ધરો અને પછી જે ઉચ્ચિષ્ટ છે એ તમે લો। કર્મ બ્રહ્મોદ્ભવમ વિદ્ધિ બ્રહ્માક્ષર સમુદ્ભવમ તસ્માત સર્વગતમ બ્રહ્મ નિત્યમ યજ્ઞે પ્રતિષ્ઠિતમ। કર્મનો ઉદ્ભવ બ્રહ્માથી થાય છે એમ જાણ। બ્રહ્મનો ઉદ્ભવ અક્ષરમાંથી થાય છે, તેથી વ્યાપક બ્રહ્મ યજ્ઞમાં નિત્ય રહેલું છે। કર્મનો ઉદ્ભવ બ્રહ્મ એટલે વેદમાંથી થાય છે, અથવા કર્મનો ઉદ્ભવ બ્રહ્મા પ્રજાપતિથી થયેલો છે। બ્રહ્મ એટલે વેદ અક્ષર બ્રહ્મમાંથી ઉત્પન્ન થયેલા છે। આ વ્યાપક અક્ષર બ્રહ્મ યજ્ઞમાં નિત્ય રહેલું છે। પ્રજાપતિએ બ્રહ્મથી અભિન્ન જ યજ્ઞ પ્રથમ કરેલા છે ને ઉપર જણાવ્યા પ્રમાણે યજ્ઞ કરવાનો ઉપદેશ કરેલો છે, તેથી યજ્ઞમાં નિત્ય બ્રહ્મ રહેલું છે। શ્રી નારાયણ ભગવાન માંથી અક્ષર બ્રહ્મનું પ્રાગટ્ય છે, એ પ્રમાણે શ્રી નારાયણ ભગવાન માંથી બ્રહ્મા, વિષ્ણુ ને મહેશનું, મહાદેવજીનું પણ પ્રાગટ્ય છે। તો અક્ષર બ્રહ્મ આ જગતમાં સર્વવ્યાપક છે। આ જગતનું મુખ્ય કારણ અક્ષર બ્રહ્મ છે। અક્ષર બ્રહ્મ માંથી આ સંપૂર્ણ જગત ઉત્પન્ન થયેલું છે। તો જે અક્ષર બ્રહ્મ આખા જગતમાં વ્યાપક છે એ અક્ષર બ્રહ્મ યજ્ઞમાં પણ વ્યાપક છે, અને એ યજ્ઞના ભોગતા છે। એ દ્વારા શ્રી નારાયણ ભગવાન યજ્ઞના ભોગતા છે। એવં પ્રવર્તિતમ ચક્રમ નાનું વર્તયતીય અગાયુરિન્દ્રિયારામો મોઘમ પાર્થ સ જીવિત। હે પાર્થ, આવી રીતે પ્રવર્તિત ચક્રને જે અહીં અનુસરતો નથી તે ઇન્દ્રિયોમાં સુખ માનનાર પાપી આયુષ્યવાળો વૃથા જીવે છે। આવી રીતે પ્રજાપતિએ ઉપદેશ કરી પ્રવર્તાવેલા કર્મના ચક્રને અથવા કર્મના અનુશાસનને જે પુરુષ અનુસરતો નથી, એટલે જે યજ્ઞાર્થ કર્મ કરતો નથી, તે ઇન્દ્રિયોમાં અથવા ઇન્દ્રિયોના વિષયોમાં જ રમણ કરનાર આયુષ્ય પાપમય છે, તેથી તેનું જીવન વ્યર્થ છે। અહીંયા ભગવાન યજ્ઞનું મહાત્મ્ય સમજાવે છે। યજ્ઞ ન કરનાર વ્યક્તિ પશુ સમાન છે, એવી રીતે આપણને સેવાની આજ્ઞા છે। સેવા ન કરે એ વ્યક્તિ
પશુ સમાન છે. કૃષ્ણ સેવા સદા કાર્યા માનસી સા પરામતા. શ્રી ઠાકોરજીની સેવા કરો અને જે ભોગ ધરો તે ઉચ્ચિષ્ટ તરીકે લો. ત્યાં હોમની આજ્ઞા છે, અહીંયા સેવાની આજ્ઞા છે. યસ્ત્વાત્મરતિરેવ સ્યાદાત્મ તૃપ્તશ્ચ માનવ આત્મન્યેવ ચ સંતુષ્ટસ્તસ્ય કાર્ય ન વિદ્યતે. પરંતુ જે મનુષ્ય આત્મતૃપ્ત અને આત્મરતિ જ છે અને આત્મામાં જ સંતુષ્ટ રહે છે તેને કાંઈ કરવાનું નથી. એવી રીતે યોગ માર્ગીય પુરુષને સ્વાર્થની સિદ્ધિ માટે કર્મ કરવાનું છે એમ ઉપદેશ કરી હવે સાંખ્ય માર્ગવાળાને જ્ઞાનની જ આવશ્યકતા છે, કર્મ કરવાનું નથી. પરંતુ શબ્દ હવે જુદા માર્ગની વાત કરવામાં આવે છે એમ દર્શાવે છે. જે મનુષ્ય આત્મતૃપ્ત આત્મામાં જ રમણ કરનાર હોય અને આત્માથી જ સંતુષ્ટ રહેતો હોય તેને કાંઈ પણ કરવા કે કાર્ય કરવાનું નથી. ભગવાને યોગ બે બતાવ્યા, સાંખ્ય યોગ અને કર્મયોગ. તો જે પોતાના આત્મામાં રમણ કરે છે, જે આત્મારામ છે, આત્મારામ એટલે તપ દ્વારા જેણે ભગવાનને પ્રસન્ન કર્યા છે અને ભગવાન જેના હૃદયમાં બિરાજે છે એવાને આત્મારામ કહેવાય. તને કે મને આત્મારામ ન કહેવાય. તપ દ્વારા જેણે ભગવાનને હૃદયમાં પધરાવ્યા છે અને જે પોતે સાક્ષાત્કારનો અનુભવ કરે છે, પછી એને સાંખ્યયોગની પણ જરૂરિયાત નથી, કર્મયોગની પણ જરૂરિયાત નથી. પરંતુ જે લોકો આટલી ઉચ્ચ કક્ષાએ નથી પહોંચ્યા એને કાં તો સાંખ્યયોગ એટલે કે જ્ઞાન પ્રાપ્ત કરવું પડે અથવા તો ભગવાનની આજ્ઞા પ્રમાણે કર્મયોગ રીતે આગળ ચાલવું પડે. નેવ તસ્ય કૃતેનાર્થો નાકૃતેનેહ કશ્ચન ન ચાસ્ય સર્વભૂતેષુ કશ્ચિદર્થ વ્યપાશ્રય. તેને કર્મ કરવાથી અથવા નહીં કરવાથી અહીં કોઈ પણ અર્થ નથી અને આને સર્વ પ્રાણીઓમાં કોઈનો પણ અર્થ માટે આશ્રય નથી. તેને કર્મ કરવાથી પુણ્ય વગેરે અર્થ પ્રાપ્ત કરવાનો નથી, તેમજ કર્મ નહીં કરવાથી પાપ વગેરે કાંઈ પ્રત્યવાય થવાનો નથી. દેવાદિ સર્વ પ્રાણીઓમાંથી કોઈ પણ પ્રાણીઓનો કોઈ અર્થ પ્રાપ્ત કરવા તેને આશ્રય કરવાનો નથી. તસ્માદ શક્ત સતતમ કાર્ય કર્મ સમાચર અશક્તો વ્યાચરણ કર્મ પરમાપ્નોતિ પુરુષ. તેથી અશક્ત રહી નિરંતર કાર્ય કર્મ કર, કારણ કે અશક્ત રહી કર્મ કરનાર પુરુષ પર પ્રાપ્ત કરે છે. તને સાંખ્ય જ્ઞાન નથી, તેથી તારી આસક્તિ રાખ્યા વિના કર્મ કરવું એ જ ઉત્તમ છે. એ પ્રમાણે આસક્તિ વિના કર્મ કરવાથી પરપદની પ્રાપ્તિ થાય છે. અથવા અશક્ત રહી એટલે ભગવાન માટે કર્મ કરનાર થઈ આવો અર્થ કરવાનું પ્રયોજન એ છે કે કોઈ પણ દેહના અભિમાનવાળો પુરુષ કોઈ પણ કર્મ કામના વિના કરતો જ નથી. દિવસે દિવસે સંધ્યા કરવી એવા નિત્ય ક્રમોના કામનાવાળા કોઈ ફલ શાસ્ત્રમાં કહેલા નથી. તેથી કામના વિના કોઈ કર્મ કરતો જ નથી એમ ન કહેવાય. એવું ન માનવું, કારણ કે તેવા કર્મો પણ કરવાથી શાસ્ત્રમાં આજ્ઞા હોવાથી તેવા કર્મોનું પણ કામનાવાળું ફલ છે એવી કલ્પના કરી શકાય. વળી તેવા નિત્ય કર્મો કરવાથી વિઘ્નો દૂર થાય છે એ પણ ફલ જ છે. જેમ જ્યોતિષ્ઠોમ યજ્ઞનું ફળ સ્વર્ગ છે, તેમ વિઘ્નો નાશ થવો એ આવા નિત્ય કર્મોનું ફળ છે. તેવું ફળ ન હોય તો કોઈ નિત્ય કર્મ કરવાની પ્રવૃત્ત ન કરે. તેથી આ શ્લોકમાં એમ જ કહેલું છે, ભગવાનની પ્રાપ્તિની કામનાથી કર્મ કરવા. આ વિષય આગળ સ્પષ્ટ કરવામાં આવશે. કર્મ બે રીતે થાય. એક કર્મ સકામ ભાવથી. વેદ માર્ગમાં આ બધી મર્યાદાઓ ભગવાને બાંધેલી છે કે આ કર્મ કરશો તો સ્વર્ગ મળશે, આ રીતે પુત્ર પ્રાપ્તિ થશે, આ રીતે ધન પ્રાપ્તિ થશે. આ પણ એક ભગવાનની બાંધેલી જ મર્યાદાઓ છે. તો જે લોકો કર્મ કરે છે એ લોકો મૂર્ખ નથી. વેદની મર્યાદાનું પાલન કરી પોતે કર્મ કરે છે
એક કર્મની આ રીત છે કે કોઈ પણ વસ્તુ મેળવવા માટે કર્મ કરવું, હોમ કરવું, હવન કરવું, સંધ્યા કરવી, એ ફળ મેળવવા માટે છે. અને બીજું કર્મ નિષ્કામ ભાવથી કરવું, પરંતુ સાથે વિઘ્ન મીટે એટલા માટે પણ કર્મ કરવું. આજે સેવા કરી એનું ફળ શું, કાલે સેવા કરી શકીએ તે. આજે સેવા કરી એનું ફળ કાલે આપણને શું મળશે? ઘરમાં વિઘ્ન ન આવે અને આપણે પાછા ટાઈમસર આપણી સેવા પ્રમાણે બેસી જઈએ, એ પણ એક ફળનો પ્રકાર છે. નિર્વિઘ્ને કોઈ પણ જાતના વિઘ્ન વગર બીજે દિવસે પણ આપણું કાર્ય થાય. જે સંધ્યા કરે એને આજના કર્મનું ફળ શું મળે? તો કે કાલે બરાબર કોઈ પણ જાતના ઘરમાં વિઘ્ન વગર પોતે પાછું સંધ્યા કરી શકે, સેવા કરવા વાળો બીજે દિવસે સેવા કરી શકે. એનું વિઘ્ન એની મેળાએ દૂર થતું જાય ને એનું કાર્ય સિદ્ધ થતું જાય. માટે કર્મ તો કરવું જ પડે, કર્મ કર્યા વગર નહીં ચાલે. પરંતુ કર્મ નિષ્કામ ભાવથી થાય, ભગવાનની ઈચ્છા છે એટલે થાય, તો એ કાર્ય સૌથી શ્રેષ્ઠ છે. કર્મણેવ હિ સંસિદ્ધિ માં સ્થિતા જનકાદય લોક સંગ્રહમેવાપી સંપસ્ય ન કરતું મહર્ષિ. જનક વગેરે કર્મથી જ સંસિદ્ધિ પ્રાપ્ત કરી છે. લોક સંગ્રહ પ્રતિ પણ દ્રષ્ટિ રાખી તારે કર્મ કરવા ઉચિત છે. કર્મ કરવામાં સદાચાર પણ પ્રમાણ છે. એમ જણાવતા કહે છે કે જનક વગેરે પણ અનાસક્ત રહી કર્મ કરવાથી સંસિદ્ધિ અથવા જીવન મુક્તાવસ્થા પ્રાપ્ત કરેલી છે. અથવા જનકાદિએ કર્મથી સંસિદ્ધિ એટલે જ્ઞાનની સિદ્ધિ પ્રાપ્ત કરેલી છે. એટલે તને જ્ઞાન સિદ્ધનો અભિમાન હોય તો પણ તારે કર્મ કરવા યોગ્ય છે. લોક સંગ્રહ પ્રતિ દ્રષ્ટિ રાખી તે માટે કર્મ કરવા પણ યોગ્ય છે. આ પ્રમાણે નીચેના શ્લોકમાં કહે. રાજાની સભા આખી ભરેલી હોય, કોઈ ઋષિ આવે તો સૌથી પેલું ઊભું કોણ થાય? રાજા માન આપે. રાજા માન આપે એટલે આજુબાજુની જે પ્રજાજનો, પ્રધાન, દિવાન બધા ઓટોમેટિક ઉભા થઈને એમને માન આપે. આ શું થયું? લોક સંગ્રહ. મોટાઓ કર્મ કરે છે તો બીજાને ઉપદેશ આપવા માટે કરે છે. ઘણીવાર એવું પણ બને કે એમને એ કર્મની જરૂરિયાત ન પણ હોય, છતાં પણ લોક સંગ્રહ એટલે લોકોને ઉપદેશ આપવા માટે એ લોકો કર્મ કરે છે. રાજા ઉભા થાય તો એની સાથે રાજા, ઋષિ મુનિ, કોઈ મહાત્મા આવે તો રાજા ઉભા થઈને એમને માન આપે. એટલે આજુબાજુ જે બંને સાઈડમાં બેઠેલા પ્રધાન, દિવાન, પ્રજાજનો હોય બધા ઉભા થઈને એને માન આપે. તો ભગવાન અર્જુનને કહે છે કે તને કદાચ એમ લાગે કે હું જ્ઞાનથી પરિપૂર્ણ છું, તો પણ લોક સંગ્રહ માટે પણ તું કર્મ કર. યદ્યદાચરતિ શ્રેષ્ઠસ્ત તદેવેતરો જનઃ સ યત પ્રમાણમ કુરુતે લોકસ્તદનુ વર્તતે. શ્રેષ્ઠ પુરુષ જેનું જેવું આચરણ કરે છે તે અન્ય લોકો કરે છે. તે જેને પ્રમાણ કરે છે તેને લોકો અનુસરે છે. શ્રેષ્ઠ પુરુષના આચરણનું લોકો અનુકરણ કરતા હોવાથી તથા તે પ્રમાણ કરે તેને અનુસરતા હોવાથી એવા પુરુષે લોક સંગ્રહ માટે એટલે લોકો પણ તે પ્રમાણે આચરણ કરે તે માટે કર્મ કરવા ઉચિત છે. યથા રાજા તથા પ્રજા. જેવા રાજા હોય એવી પ્રજા થાય, જેવા ગુરુ હોય એવા શિષ્ય થાય. કારણ કે લોકો આચરણથી શીખે છે. ગુરુનું જે આચરણ હોય શિષ્ય ઉપર એનો પ્રભાવ પડે છે. રાજાનું જે આચરણ હોય એનો પ્રભાવ પ્રજા ઉપર પડે છે. એટલા માટે યથા રાજા તથા પ્રજા. ભગવાન અર્જુનને સમજાવે છે કે એકવાર એ લોકો શ્રેષ્ઠ લોકોએ પોતાના માટે કંઈ ન કરવું પડે, છતાં પણ લોકો એને અનુસરશે એ સમજીને પણ એને યોગ્ય આચરણ કરવું પડે. ઘરનો વડીલ જે આચરણ કરશે તે વસ્તુ બાળકમાં આવશે. ઘરના વડીલ જો એ આચરણ નહીં કરે તે વસ્તુ બાળકમાં નહીં આવે. નમે પાર્થસ્તિ કર્તવ્યમ ત્રિષુ લોકેષુ કિંચન નાન વાપ્તવ્યમ વર્ત એવ ચ કર્મણી. હે પાર્થ,
ત્રણ લોકમાં મારે કાંઈ પણ કર્તવ્ય નથી, કાંઈ નહીં પ્રાપ્ત કરેલું પ્રાપ્ત કરવાનું નથી, છતાં હું કર્મમાં પ્રવૃત્ત છું. લોક સંગ્રહ માટે કર્મ કરનારાઓમાં પોતાનું જ દ્રષ્ટાંત અહીંથી 3 શ્લોકથી આપે છે. મારે કંઈ કર્તવ્ય નથી તેમજ કંઈ કર્મ કરવાની આવશ્યકતા નથી, છતાં લોક સંગ્રહ માટે હું કર્મમાં પ્રવૃત્ત કરું છું. ભગવાન આજ્ઞા કરે છે કે હું 14 ભુવનનો સ્વામી છું. આ સૃષ્ટિ સંપૂર્ણ સૃષ્ટિ મેં બનાવી છે. બ્રહ્માજીની ઉત્પત્તિ મારાથી છે. 3 દેવો મુખ્ય મારાથી, આ 33 કરોડ દેવોની ઉત્પત્તિ મારાથી, આ 14 ભુવનનો માલિક હું છું. મારે કોઈ પણ વસ્તુ મેળવવા માટે કોઈ પણ કર્મ કરવાની જરૂરિયાત નથી. પરંતુ હું જો આચરણ કરીશ તો મારી નીચેના મારાથી નાના એ શુભ આચરણ કરશે, એટલા માટે હું કર્મ કરું છું. અને જે ભાવનાથી હું કર્મ કરું છું એ ભાવનાથી તું કર્મ કર. લોક સંગ્રહ એટલે લોકો આપણું જોઈને શીખે, એટલા માટે હું કર્મ કરું છું અને મારું જોઈને તું કર્મ કર. યદિ વ્યહમ ન વર્તયમ જાતુ કર્મણ્ય તમ ધૃત મમ વતર્માનું વર્તતે મનુષ્યા પાર્થ સર્વસઃ. હે પાર્થ, હું આલસ્ય રહિત થઈ કોઈ સમયે કર્મમાં પ્રવૃત્ત ન થાઉં તો મનુષ્યો સર્વ તરફથી મારા માર્ગને અનુસરશે. હું કર્મ ન કરું તો મનુષ્ય પણ તે માર્ગે અનુસરે, એટલે તેઓ પણ કર્મ નહીં કરે. ભાઈ, એકવાર ઠાકોરજી રાસ રમવા પધાર્યા. રાસ રમવા પધાર્યા એટલે રૂપા પોળિયાએ જોયું, એમની સાથે સાથે ગયા અને ઠાકોરજી સવારના વેલી પરોળે પાછા મંદિરમાં પધાર્યા. રૂપા પોળિયાને એની ખબર હતી, એટલે રૂપા પોળિયાએ રામદાસજીને કહ્યું કે સીજી બાબા આખી રાત રાસમાં પધારેલા છે તો આપને પોઢવા દો. એટલે જગાવ્યા નહીં. ત્યાં શ્રી ગુસાઈજી પધાર્યા. શ્રી ગુસાઈજી પધાર્યા કે ભાઈ આ ટાઈમ છે ઠાકોરજીને જગાવવાનો, હજી તમે જગાવ્યા નથી. તો કે કૃપાનાથ આપ રાસમાં પધાર્યા હતા એટલે અમે હજી સુધી જગાવ્યા નથી, આપને પરિશ્રમ પડે એટલા માટે. શ્રી ગુસાઈજીએ કીધું કે એ ભાવ જવા દો, સમયસર ઠાકોરજી જાગવા જ જોઈએ. અહીંયા એ વાત આવે છે, હું આળસ કરીશ તો મારી પાછળ મારી પ્રજા આળસ કરશે, માટે મારે આળસ તજી અને નિત્ય કર્મ કરવું પડે. 4 વાગે સીધી બાબા આજે બી ઉઠી જાય છે, એનું કાર્ય છે. હું આળસ કરી તો મારા ભક્તો મારી પ્રજા આળસ કરશે, માટે હું આળસ કરતો નથી ને હું નથી કરતો તો તું પણ આળસ ન કર. ઉચ્છિદેયુરિમે લોક ન કુર્યામ કર્મ ચેદહમ શંકરસ્ય ચ કર્તા શ્યામુપાન્યામિમાહ પ્રજા. હું કર્મ ન કરું તો આ લોકોનો નાશ થાય, હું શંકરનો કરતા થાઉં અને આ પ્રજાનો નાશ કરું. હું કર્મ ન કરું તો મનુષ્યો કર્મ કરે નહીં, તેથી આ લોકનો નાશ થાય વગેરે આ શ્લોકમાં વર્ણવેલા પરિણામ બતાવે છે. ભગવાન આજ્ઞા કરે છે કે જો હું કર્મ ન કરું, લોક સંગ્રહ એટલે લોકોને ઉપદેશ આપવા માટે, તો પરિણામ શું આવશે? લોકો કર્મ છોડી દેશે અને કર્મ છોડી દેશે પરિણામ શું આવશે? વર્ણશંકર પ્રજા ઉત્પન્ન થશે. અહીંયા વર્ણશંકરનો મતલબ શું થાય છે? જ્ઞાન રહિત પ્રજા ઉત્પન્ન થશે, પરાક્રમ રહિત પ્રજા ઉત્પન્ન થશે, તેવો અર્થ છે. વર્ણશંકર એટલે બ્રાહ્મણ ને ક્ષત્રિયનું એ વાત અહીંયા નથી. અહીંયા વર્ણશંકર એટલે જ્ઞાન વગરની અને પરાક્રમ વગરની પ્રજા ઉત્પન્ન થશે. કારણ કે તપથી વ્યક્તિમાં પરાક્રમ આવે છે, વીર્ય આવે છે, જ્ઞાન આવે છે, તેજ આવે છે. એ પ્રકારે વર્ણશંકર પ્રજા ઉત્પન્ન થશે. મારું જોઈ અને પ્રજા ઉત્તમ કર્મ કરશે તો ઉત્તમ પ્રજા ઉત્પન્ન થશે. સટ્ટા કર્મણ્ય વિદ્વાંસો યથા કુર્વંતી ભારત કુર્યા દ્વિદ્વામ સ્તુતાસક્ત ચિકીર્ષુ લોક સંગ્રહ. હે ભારત, અવિદ્યાનો જેમ કર્મમાં આસક્ત થઈ કર્મ કરે છે તેમ લોક સંગ્રહ કરવાની ઈચ્છાથી વિદ્વાને આસક્તિ રાખ્યા વિના કર્મ કરવું. હે ભારત, જેમ અવિદ્યાનો અથવા મૂર્ખ લોકો કર્મમાં આસક્ત થઈ
તેના ફલની ઈચ્છા રાખી વિષયોનો ત્યાગ કરવાની શક્તિ નહીં હોવાથી કર્મ કરે છે, તેમ વિદ્વાનોએ એટલે આત્મા અને અનાત્મા અથવા જળનું સ્વરૂપ જાણનાર લોકોએ પણ કર્મ કરવું, પરંતુ કર્મમાં આસક્તિ રાખ્યા વિના કર્મ કરવું. કર્મ અવિદ્વાન વિદ્વાન ઉભય કરે, પરંતુ અવિદ્વાન કર્મમાં આસક્તિ રાખે છે ને વિદ્યાને આસક્તિ રાખ્યા વિના લોક સંગ્રહ માટે કર્મ કરવું. જે અજ્ઞાની લોકો કર્મ કરે છે એ કર્મમાં આસક્તિ રાખીને કર્મ કરે છે, જ્યારે વિદ્વાન એ જ કર્મ કરે છે. સિપાહી કર્મ કરે તો રાજા મને પગાર આપશે અથવા તો પોતે જીતશે તો મને ઇનામ આપશે એવી ભાવનાથી કર્મ કરે છે. એ ભાવના સાથે કર્મ થયું. તો અજ્ઞાની લોકો કર્મની ઈચ્છા રાખીને કર્મ કરે છે, જ્યારે જ્ઞાનીઓ છે એ ભગવત કાર્ય સમજીને સ્વધર્મ સમજીને આચરણ કરે છે. એટલે અજ્ઞાની અને જ્ઞાનીમાં આટલો ભેદ પડે છે. ન બુદ્ધિ ભેદમ જનયેદ આજ્ઞાનમ કર્મસંગીનામ જોષયેત સર્વ કર્માણી વિદ્વાન યુક્ત સમાચરણ. કર્મસંગી અજ્ઞાનોની બુદ્ધિનો ભેદ વિદ્વાને કરવો નહીં, પણ યુક્ત રહી કર્મ કરતા સર્વ કર્મો શીખવવા. અજ્ઞ પુરુષો કર્મના સંગી છે અથવા તેઓ કર્મમાં આસક્ત છે, તેથી તેઓને અન્ય ઉપદેશ આપવો નહીં, કારણ કે તેમ કરવાથી તેમની બુદ્ધિનો ભેદ થાય, એટલે તેઓ ઉપદેશ ગ્રહણ કરી શકે નહીં ને કર્મ પણ તજી દે. તેઓ ચિત્તની શુદ્ધિ થાય તે માટે કર્મ કરતા નથી, પરંતુ બીજા પંડિતને કર્મ કરતો જોઈ ફલ પ્રાપ્ત કરવા જ કર્મ કરતા હોય છે. તેથી વિદ્વાને પોતે બુદ્ધિ યોગથી કર્મ કરતા કરતા અજ્ઞોને સર્વ કર્મ કરતા ધીરે ધીરે શીખવવું. જે અજ્ઞાની લોકો છે એ કર્મ કરે છે, સકામ ભાવથી કર્મ કરે છે. તો અહીંયા ઠાકોરજી એવી આજ્ઞા કરે છે કે તમે એને એમ ન સમજાવો કે નિષ્કામ બની જાઓ, નિષ્કામ બની જાઓ, નિષ્કામ બની જાઓ. નિષ્કામ કર્મફળની ભાવના ત્યાગ કરવાની એ લોકોને ઉપદેશ ન આપો. એને કર્મમાં યોજો, એને કર્મ કરવા દો. પરિણામ શું આવશે? એક સમય એવો આવશે કે ધીરે ધીરે કરતા કરતા એનું મન કર્મ ફળમાંથી હટી જશે. માટે એના ઉપર પ્રેશર ન આપો કે કર્મફળ છોડી દો. અશક્ય વા સુશક્ય વા સર્વથા શરણમ હરિ. અશક્ય વા સુશક્ય વા સર્વથા શરણમ હરિ. જેમ જેમ ઠાકોરજીની તમે સેવા કરશો, જેમ જેમ ભગવત ગુણાનો વાદ ગાશો, તેમ તેમ જે બધી મનોકામનાઓ છે ઠાકોરજી તમારા મન પર કબજો જમાવશે, તેમ તેમ બધી મનોકામનાઓ તમારી ધીરે ધીરે એની મેળાએ નષ્ટ થતી જશે. એટલે ભગવાન આજ્ઞા કરી છે જ્ઞાનીઓને કે તમને એમને પ્રેશર આપીને એને કર્મ પરથી મુક્ત કરવાની ભાવના ન કરશો. એને કર્મ ફળની ઈચ્છા સાથે કર્મ કરવા દો. ઠાકોરજી કૃપા કરશે એકવાર એમના ઉપર તો કર્મફળ છૂટી જશે અને કેવળ ભગવાન એક જ એમના હૃદયમાં ને બુદ્ધિમાં રહી જશે. પ્રકૃતે ક્રિયમાણાની ગુણે કર્માણી સર્વસ અહંકાર વિમૂઢાત્મા કરતા હમિતિ મન્યતે. સર્વ તરફથી પ્રકૃતિના ગુણો કર્મ કરે છે. અહંકારથી વિમૂઢ અંતઃકરણ વાળો હું કરતા છું એમ માને છે. વિદ્વાન અને અવિદ્વાન ઉભય કર્મ કરે તો પણ તેમાં ભેદ શું છે એ અહીંથી સમજાવ્યું છે. અહીં યોગ અથવા કર્મયોગનો વિચાર કરીએ છીએ, છતાં તેમાં સાંખ્ય રીતિથી વિચાર કરતા પણ એ જ નિર્ણય આવે છે એમ અહીં કહે છે. બ્રહ્મવાદી સાંખ્યમત પ્રમાણે જગતના કરતા ભોગતા સર્વ ધર્મના આશ્રય પુરુષોત્તમ જ છે. શ્રી પુરુષોત્તમ અંશ વડે અક્ષર, કાલ, પ્રકૃતિ, પુરુષ, આત્મા થાય છે. શ્રુતિ પણ કહે છે કે તેણે પોતાના બે વિભાગ કર્યા, પતિ અને પત્ની થયા. તેમાં કાર્ય કરનારી પ્રકૃતિ છે. પુરુષ માત્ર પ્રકૃતિના સંબંધથી ભોગતા થાય છે. તેથી કર્મ કરનાર પ્રકૃતિના ગુણો જ છે, પરંતુ અહંકારથી મૂળ થયેલા અંતઃકરણ વાળો જીવ હું કરતા છું એમ પોતાની વિપરીત મતિથી માને છે. વાસ્તવિક રીતે
તો કમલના ને કાકરાના પાન જળથી ભીંજાતા નથી, તેમ પુરુષના પ્રકૃતિના ગુણોથી લેપાતો નથી. છતાં ઇન્દ્રિયોના ગુણો કર્મ કરે છે, તે કર્મ હું કરું છું એમ વિપરીત મતિથી માને છે. નરસિંહ મહેતા જેમ કે છે, હું કરું એ જ અજ્ઞાનતા, સકટનો ભાર જેમ શ્વાન તાણે, સૃષ્ટિ મંડાણ છે સર્વ એની પેરે, જોગી જોગેશ્વરા કોક જાણે. ઋતુલતા પત્ર ફળ ફૂલ આપે યથા, માનવી મૂર્ખ મન વ્યર્થ સોચે, જેહના ભાગ્યમાં જે સમયે જે લખ્યું, તેને તે સમયે તે જ પહોંચે. ખેડૂત હળ ચલાવે, ખાલી અનાજના દાણા જમીનમાં નાખી દે, ખાતર પાણી નાખે, અને અનાજ જયારે પાક તૈયાર થાય એટલે ખેડૂત બોલે કે આ હા હા આ બધો પાક મેં ઉગાવ્યો. ભગવાન કે છે આ અજ્ઞાની પ્રકૃતિ બનેલો પુરુષ છે. સૂર્ય એનું કામ કરે છે, પવન એનું કામ કરે છે, ઋતુ એનું કામ કરે છે, વરસાદ ભગવાન વરસાવે છે, બધું કરતા હરતા ભગવાન છે. ત્યારે આ અન્ન ઉત્પન્ન થાય છે. ખેડૂતને એમ થાય છે કે આ બધું મેં કર્યું. અનાજ જયારે દિવાળીનો સમય આવે ને અનાજ જયારે પાક ઉભો થઈ જાય એટલે ખેડૂતને આનંદ થાય, આહા અમને કેવો સરસ પાક બનાવ્યો. ભાઈ તું નિમિત્ત માત્ર છે. જમીનમાં કોઈ ચેતન તત્વ છે કે જેનાથી આ અંદર ગયેલા બીજને પોષણ મળે છે, જેમાંથી ધીરે ધીરે કરતા કરતા એનો વિકાસ થાય છે, એની ઉપર દોરડા આવે છે અને એના ઉપર દાણાઓ બંધાય છે. કેવા ગોઠવાઈ જાય છે દાણાઓ. આ બધું ઉપર કોઈ રહીને કરે છે. અજ્ઞાની એમ માને છે કે બધું મેં કર્યું. નારાયણ ભગવાન માંથી અક્ષર બ્રહ્મ, નારાયણ ભગવાન માંથી બ્રહ્મા વિષ્ણુ ને શિવનું પ્રાગટ્ય, એના પછી બીજા દેવો, એમાંથી અક્ષર બ્રહ્મ અને એમાંથી પ્રકૃતિ, અને પ્રકૃતિ પોતાનું કાર્ય કરી જાય છે અને તેમાં અક્ષર બ્રહ્મ સાક્ષી તરીકે એમાં છે. એટલે કાર્ય પ્રકૃતિ કરે છે અને પુરુષ એમાં સાક્ષી તરીકે છે. પરંતુ પ્રકૃતિમાં અંધ થયેલા મનુષ્યો એમ સમજે છે કે બધું મેં કર્યું. હોસ્પિટલમાં જાય ને પોતાના બાળકને પહેલી વાર જોઈએ, આ મારો દીકરો. ભાઈ તારો દીકરો સાચો, પરંતુ માના ઉદરમાં પોષણ કોને આપ્યું? 9 મહિના એને પોષણ કોને આપ્યું? કેવો બાળક તૈયાર થયો? આંખ કાન નાક બધું કઈ રીતે બન્યું? એને એમ થાય આ મારો દીકરો. પણ એ દીકરો ની સંપૂર્ણ શક્તિ અને જે કઈ છે તે બધી ઉપર વાળાની છે. તત્વવિતુ મહાબાહો ગુણ કર્મ વિભાગયો, ગુણા ગુણેશુ વર્તંત ઇતિ મત્વા ન સજ્જતે. પરંતુ હે મહાબાહો, ગુણ અને કર્મના વિભાગોના તત્વને જાણનાર ગુણોમાં વર્તે છે એમ માની આસક્ત થતો નથી. ગુણ અને કર્મના વિભાગને જાણનાર અર્થાત ગુણોનું જ કર્મ કરે છે, કેવલ આત્માથી જ કર્મ થતું જ નથી એમ જાણનાર કર્મમાં આસક્ત થતો નથી. કારણ કે ઇન્દ્રિયોના ગુણો જ વિષયોમાં રહેલા ગુણો માટે પ્રવર્તે છે, આત્મા પ્રવર્તતો નથી એમ તેઓ માને છે. ભગવાને બધી જાતના અનાજ ધરતી પર બનાવેલા છે. ઘઉં છે, ચોખા છે, બધી જાતના અન્ન ભગવાને ધરતી પર બનાવેલા છે. શિયાળો, ઉનાળો, ચોમાસું, ઋતુ પોતાનું કાર્ય કરે છે અને તે પ્રમાણે વનસ્પતિઓ ઉગે છે. ઋતુને અનુરૂપ વનસ્પતિઓ ઉગે છે. અમુક ઋતુમાં અમુક ફળ આવે, અમુક ઋતુમાં અમુક ફળ આવે. એ કાર્ય ઋતુ કરે છે. અને જે ખોરાક લેવામાં આવે છે એ પ્રકૃતિએ બનાવેલો ખોરાક છે. અને ખોરાક અંદર જઈ પોતાના ગુણ પ્રમાણે ઇન્દ્રિયોને સતેજ કરે છે. અને એ ઇન્દ્રિયો, સતેજ થયેલી ઇન્દ્રિયો, દરેક ઇન્દ્રિય પોતપોતાનું કાર્ય કરે જાય છે. જ્યારે મનુષ્યને આ જ્ઞાન થાય છે ત્યારે હું કરતા છું એ એનામાં પછી અભિમાન લેતું નથી. કારણ કે આ બધું પ્રકૃતિ કરે છે. ભાત ચોખા ભગવાને બનાવ્યા, ઘઉં ભગવાને બનાવ્યા, તુવેરની દાળ ભગવાને બનાવી, એમાં ગુણધર્મ ભગવાને મૂક્યા, ચોખામાં કેલ્શિયમ ભગવાને મૂક્યું, ઘઉંમાં પ્રોટીન ભગવાને મૂક્યું. અને એ કેલ્શિયમ ને પ્રોટીન ને અલગ અલગ જે વિટામિનો આપણા શરીરમાં જાય છે એ બધા અંદર એલી ઇન્દ્રિયોને સતેજ કરે છે. એ કાર્ય પણ ભગવાનનું છે.
એટલે જેને આ જ્ઞાન થાય છે પછી એનામાં કર્તાપણાનું અભિમાન આવતું નથી. પ્રકૃતે ગુણ સમુદ્ધા સજ્જંતે ગુણ કર્મસુ તાન કૃત સ્ન વિદો મંદાન કૃત સ્ન વિન્ન વિચાલયેત. પ્રકૃતિના ગુણોથી મૂળ થયેલા ગુણોના કર્મમાં આસક્ત થાય છે તેવા પૂર્ણ નહીં જાણનાર મદોને પૂર્ણ જાણનારે ચલાવવા નહીં. પ્રકૃતિના ગુણોથી મૂળ થયેલા અજ્ઞાનીઓ ગુણોના કાર્ય કર્મમાં આસક્ત થાય છે કારણ કે તેઓને પૂર્ણ જ્ઞાન નથી અને તેઓની મતિ મંદ છે. એવા લોકોને પૂર્ણ જાણનારે ચલાવવા નહીં. જે લોકોને આ પ્રકૃતિનું જ્ઞાન નથી અને જે લોકો મંદ બુદ્ધિ વાળા છે, આ મારો પુત્ર આ મારાથી થયો, આ ખેતરમાં અનાજ મેં પકાવ્યું, એ પ્રકારની જેની મંદ બુદ્ધિ છે, પ્રકૃતિ અને પુરુષનું જેને જ્ઞાન નથી, તો અહીંયા એમ કહેવામાં આવે છે કે જે લોકો જ્ઞાની છે એ લોકોએ આ લોકોની અજ્ઞાનતા ચલાવવી નહીં, એમને સમજાવવાનો પ્રયાસ કરવો. એમની અજ્ઞાનતાને પોષવી નહીં, એમની અજ્ઞાનતા ચલાવવી નહીં, યથાશક્તિ યથામતી એમને સમજાવવાનો પ્રયાસ કરવો. મયી સર્વાણી કર્માણી સંન્યસ્યાધ્યાત્મચેતસા નિરાશી નિર્મિમો ભૂત્વા યુધ્યસ્વ વિગત જ્વર. અધ્યાત્મ ચિત્તથી સર્વ કર્મો મારા વિશે અર્પણ કરી આશા રહિત મમતા રહિત થઈ તાપ રહિત વૃત યુદ્ધ કર. આધ્યાત્મ ચિત્તથી સર્વ કર્મો મુખ્ય સાક્ષાત કરતા દેવ પ્રભુ મારા વિશે સમર્પણ કરી યુદ્ધ કર. ફળની આશા રાખ્યા વિના, કાર્યથી પ્રાપ્ત થતા ફળમાં મમતા રાખ્યા વિના ને હું કરતા છું એવો કોઈ પ્રકારનો તાપ અથવા ઉચાટ રાખ્યા વિના યુદ્ધ કર. અહીં કર્મના ફલનો, મમતાનો અને કર્તાપણાનો એવા 3 પ્રકારનો ત્યાગ કરવાનો કહેલો છે. યે મે મતમિદમ નિત્ય મનોતિષ્ઠંતિ માનવાહ શ્રદ્ધાવંતો ન સૂયંતો મુચ્યંતે તેથી કર્મભિઃ. હે શ્રદ્ધાવાળા અસૂયા રહિત માણસો મારા આ મત પ્રમાણે નિત્ય ચાલે છે તેઓ પણ કર્મથી મુક્ત થાય છે. મારા વચનમાં શ્રદ્ધાવાળા અસૂયા રહિત જે માણસો મારા આ મત પ્રમાણે ચાલે છે તેઓ પણ કર્મ સાધનથી જ મોક્ષ પ્રાપ્ત કરે છે. ગુણ 3 પ્રકારના છે, સાત્વિક, રાજસ અને તામસ. કર્મ પણ 3 પ્રકારના છે, સાત્વિક, રાજસ અને તામસ. અને બધા કર્મ અને ગુણ પોતાનું ફળ આપ્યા વગર રહેતા નથી. તો ભગવાન અહીંયા એમ આજ્ઞા કરે છે કે આ કર્મ મારી પાસે ભગવાન કરાવે છે અને ભગવદ ઈચ્છા અને ભગવદ આજ્ઞાથી કર્મ કરું છું. અને એ કર્મ કર્યા પછી જો મને અર્પણ કરે તો એને ગુણ અને કર્મનો દોષ લાગુ પડતો નથી. સાત્વિક અને રાજસ ગુણ છે, સાત્વિક રાજસ કર્મ છે. એના બંધન અને એના ફળમાંથી એ મુક્ત થઈ જાય છે. કારણ કે સમજે છે કે હું ભગવદ ઈચ્છા અને ભગવદ આજ્ઞાથી આ કાર્ય કરું છું અને કાર્ય કર્યા પછી કૃષ્ણાર્પણ કરું છું. તેથી એને ગુણ અને કર્મનો દોષ લાગતો નથી. એ વ્યક્તિ મોક્ષ પ્રાપ્ત કરે છે. યે ત્વે તદભ્ય સુયંતો નાનો તિષ્ઠંતિ મે મતમ સર્વ જ્ઞાન વિમૂઢામ સ્થાનવિદ્વી નસ્તાન ચેતસ. પરંતુ જે અયુષા વાળા મારા આ મત પ્રમાણે ચાલતા નથી તે સર્વ જ્ઞાનમાં વિમૂઢ શૂન્ય હૃદયોને નાશ પામેલા જાણ, જેવો ઉપર જણાવ્યા પ્રમાણે મારા મત પ્રમાણે ચાલતા નથી ને કર્મ કરતા નથી તેઓ નષ્ટ થાય છે. સદર્શમ ચેષ્ટતે સ્વસ્યા પ્રકૃતિ જ્ઞાનવાનપી પ્રકૃતિ યાંતિ ભૂતાની નિગ્રહ કિમ કરિષ્યતિ. જ્ઞાનવાળો પણ પોતાની પ્રકૃતિ અનુસાર ચેષ્ટા કરે છે. પ્રાણીઓ પ્રકૃતિ પ્રમાણે ચાલે છે, નિગ્રહ શું કરશે? આપણા મત પ્રમાણે ચાલવાથી આવું ઉત્તમ ફલ પ્રાપ્ત થતું હોય તો સર્વ એ પ્રમાણે કેમ ચાલતા નથી એવી શંકા થાય તે અહીં દૂર કરેલી છે. સાધારણ માણસો તો શું, પરંતુ શાસ્ત્રના જ્ઞાનવાળો
સાત્વિક પુરુષ પણ પોતાની પ્રકૃતિને અનુસાર ચેષ્ટા કરે છે. અમુક પ્રકારની ચેષ્ટા થવામાં પ્રકૃતિ જ કારણરૂપ છે. પ્રકૃતિથી જ મોહિત થયેલો મનુષ્ય હું જ આ પ્રમાણે જ્ઞાની છું એમ માની બીજા કહે એ સાંભળતો પણ નથી. જ્ઞાનીઓને પણ પ્રકૃતિ આ પ્રમાણે વશ કરે છે. તો અજ્ઞાનીઓની એવી દશા થાય એમાં શું કહેવું? તેથી સાત્વિક, રાજસ અને તામસ સર્વ પ્રાણીઓ જેમ તરકલું વાયુને અનુસરે તેમ પોતપોતાની પ્રકૃતિને અનુસરે છે. પ્રકૃતિ આવી પ્રબળ હોવાથી નિગ્રહ એટલે ઉપદેશ અથવા ઇન્દ્રિયોનો સંયમ શું કરી શકે તેમ છે, અર્થાત કાંઈ જ નહીં કરી શકે તેમ છે. જેને આપણી ભાષામાં ગ્રહ દશા કહીએ, જેને આપણી ભાષામાં ગ્રહ દશા કહીએ, અથવા વ્યક્તિની પોતપોતાની પ્રકૃતિ છે. આપણે ગુજરાતીમાં કહેવત છે કે પ્રકૃતિને પ્રાણ મોત સાથે જાય. તો જ્ઞાની હોય કે અજ્ઞાની હોય, દરેકને પોતાની પ્રકૃતિ છે અને એ પ્રકૃતિને આધારે પોતે કર્મ કરે છે. જ્ઞાન હોવા છતાં પણ એ પોતે પ્રકૃતિને આધીન રહીને એને પણ રહેવું પડે છે. દુર્યોધન ભગવાનને કહે છે કે સત્ય શું છે એ મને ખબર છે, છતાં હું એનું આચરણ કરી શકતો નથી. અસત્ય શું છે, અધર્મ શું છે એ પણ મને ખબર છે. ધર્મ શું છે એ પણ હું જાણું છું, છતાં ધર્મને પકડી શકતો નથી. અધર્મ શું છે એ પણ મને ખબર છે, પણ હું અધર્મને છોડી શકતો નથી. કેમ? મારી પ્રકૃતિ મને જે પ્રમાણે કહે છે અને મારો સ્વભાવ મને જે પ્રેરણા આપે છે એ પ્રમાણે હું કરું છું. એટલે જ્ઞાની હોય કે અજ્ઞાની હોય, બધા પોતાની પ્રકૃતિને આધીન રહીને બધાએ જીવન જીવવું પડે છે. એમાં પ્રકૃતિ એટલે ગ્રહ દશા પણ કાર્ય કરે. જ્યારે મનુષ્યના અમુક ગ્રહ દશા બદલાય તો વ્યક્તિમાં ચેન્જીસ આવે, પરંતુ ગ્રહ દશા ન બદલાય ત્યાં સુધી ગમે એટલો જ્ઞાની હોય એને આધીન રહ્યા સિવાય છૂટકો જ નથી. ઇન્દ્રિયસ્ય ઇન્દ્રિયસ્યાર્થે રાગ દ્વેષો વ્યવસ્થિતો તયોર્ન વશ માગેચ્છેતો વ્યસ્ય પરિપંથીનો. ઇન્દ્રિયના ઇન્દ્રિયાર્થ પ્રતિ રાગ દ્વેષ નિર્માણ થયેલા છે તેમને વશ ન થવું, કારણ કે તે આને વિઘ્નકારક છે. દરેક ઇન્દ્રિયને પોતાના ઇષ્ટ અર્થ પ્રતિ રાગ અને અનિષ્ટ અર્થ પ્રતિ દ્વેષ થાય છે. આ રાગ અને દ્વેષ જ વિવેકી પુરુષને વિઘ્નકારક છે, આડે રસ્તે દોરનાર છે. તેથી રાગ અને દ્વેષને વશ ન થવું. શ્રેયાન સ્વધર્મો દ્વિગુણ પરોધર્માત સ્વનુતિષ્ઠતાત સ્વધર્મે નિધનમ શ્રેયમ પરધર્મો ભયાવહ. સારી રીતે આચરેલા પરધર્મ કરતા વિગુણ સ્વધર્મ વધારે સારો છે. સ્વધર્મમાં નિધન પણ શ્રેય છે, પરધર્મ ભયાવહ છે. જીવ પ્રકૃતિને વશ હોવાથી રાગ દ્વેષ તજી વિહિત ધર્મમાં પ્રવૃત્તિ કરી શકતો નથી. તો પણ પ્રાકૃત જીવે પણ રાગ દ્વેષ તજી પરધર્મનું આચરણ ન કરવું ને સ્વધર્મ તજવો નહીં એમ કહે છે. સર્વ અંગ સહિત પરધર્મનું સારી રીતે આચરણ કરવામાં આવે તો પણ તે કરતા અંગહિત સ્વધર્મનું આચરણ કરવું સારું. સ્વધર્મનું આચરણ કરતા મરણ થાય તો તે પણ સારું છે. પરધર્મ ભય ઉત્પન્ન કરે છે. સ્વધર્મે નિધનમ શ્રેય પરધર્મ ભયાવહ. જેવી રીતે અંતિમ ઉપદેશ ભગવાન જે અર્જુનને આપે છે, સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ, તું બધું છોડને મારા એકલાને શરણે આવવા, આ ભગવાનનું હૃદય છે. ગુરુજી આજ્ઞા કરે છે કે ભગવાનનું જે હૃદય, ભગવાનને જે કેવું છે, ગીતાનો સાર શું, એમ ભગવાન ગુરુજી આજ્ઞા કરે છે કે ગીતાનો સાર આ જ છે. ભગવાન અર્જુનને કહે છે કે તું મારા શરણે આવી જા. તો જેવી રીતે એ ગીતાનો સાર છે, એવી રીતે મારી દ્રષ્ટિએ આ પણ ભગવદ્ ગીતાના સાર રૂપ જ આ શ્લોક છે ભગવાનનો. સ્વધર્મે નિધનમ શ્રેય પરધર્મ ભયાવહ. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર ચાર જે મુખ્ય જાતિઓ બનાવી છે, ભગવાન આજ્ઞા કરે છે કે બધાએ પોતપોતાના સ્વધર્મને આધીન રહેવું. બ્રાહ્મણે પોતાનું કાર્ય કરવું,
અધ્યાપન કરાવવું, ક્ષત્રિય પોતાનું કાર્ય કરવું, વૈશ્ય પોતાનું કામ કરવું, શુદ્રે પોતાનું કામ કરવું, બધાએ પોતપોતાના કાર્ય કરવા. મેં ત્યાં આગળ સમજાવ્યું હતું કે એ કંપની હોય, કંપનીનો શેઠ જેને જે કાર્ય સોંપે, મેનેજર હોય, સેલ્સમેન હોય, કેશિયર હોય અને છેલ્લે નોકર હોય, ઘાટી હોય, તો શેઠ જેને જે કાર્ય સોંપે એને એ કાર્ય કરવું પડે તો કંપની સદ્ધર થાય અને કંપની સફળ થાય. જો બધા પોતપોતાનું કાર્ય ન કરે તો કંપની સફળ થાય નહીં. એ પ્રમાણે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર, આચાર્ય, મહંત, ભગવાને જેને જે કાર્ય સોંપ્યું હોય એને એ કાર્ય એને અદા કરવું પડે તો ભગવાને આ બનાવેલી વ્યવસ્થા જળવાઈ રહે. ભગવાન એ માગ્યા કરે કે શૂદ્રને મનમાં એક વાર થાય કે આવું હીન કામ કરીને મારું ભલું થશે. ભગવાન કે હા, મેં તને કાર્ય હીન સોંપેલું છે. શૂદ્રને આ જગતની, આ શહેરની સાફ સફાઈ તું એ કાર્ય કર. અરે હું તને બ્રાહ્મણ જેટલું ઉચ્ચ સ્થાન આપીશ. કેમ? મેં જે કાર્ય તને સોંપ્યું છે એ કાર્ય તે બરાબર અદા કર્યું છે. શેઠ રાજી થાય તો ઘાટીને ગમે એટલું બોનસ આપી શકે. કેમ? શેઠ રાજી છે. એ પ્રમાણે શૂદ્રએ પોતાના કામને હીન ન સમજવું, પોતાના કાર્યને અદા રહેશે તો ભગવાન પ્રસન્ન થશે, તો શ્રેષ્ઠ ફળ પણ ભગવાન આપે. ભગવાન એને દેવ બનાવી શકે. કેમ? એ પોતાના કાર્યને વફાદાર રહ્યો. તો ભગવાન આજ્ઞા કરે છે કે સ્વધર્મે નિધનમ શ્રેય પરધર્મ ભયાવહ. એ પછી શૂદ્ર હોય ને જો બ્રાહ્મણ બનવા જાય એનું અધપતન થાય, એના કરતા એનો ધર્મ એને વધારે ઉપર લઈ જાય. એમ ભગવાન આજ્ઞા કરે છે. રાગ દ્વેષને વશ થવું નહીં. સર્વ અશક્ય છે, કારણ કે જીવને પ્રકૃતિ અનુસાર કાર્ય કરવા પડે છે. તે પોતે સ્વતંત્ર નથી. જેમ રોગી શક્તિહીન હોવાથી પરતંત્ર હોય, પોતાની ઈચ્છા હોવા છતાં કાર્ય કરવા શક્તિમાન નથી, તેમજ જીવ પણ પોતાની ઈચ્છા હોવા છતાં રાગ દ્વેષ તજી શકતો નથી, સ્વધર્મનું આચરણ કરી શકતો નથી, પરધર્મ તજી શકતો નથી. આનું શું કારણ? કોણ બલાત્કારે તેને આડે રસ્તે લઈ જાય છે? એવી શંકા થવાથી અર્જુન પૂછે છે. હવે અર્જુનના મનમાં શંકા આવી કે આપ હમણાં આજ્ઞા કરી કે બધાએ પોતપોતાના ધર્મનું આચરણ કરવું. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શુદ્ર, ભગવાને જેને જે કાર્ય સોંપવું છે એ કાર્ય એને કરવું. તો અર્જુનના મનમાં શંકા આવી કે તો બધા પોતપોતાનું કાર્ય કેમ નથી કરી શકતા? એમ અર્જુન ભગવાનને પૂછે છે અને ભગવાન પછી હવે એનો જવાબ આપે છે. અર્જુન કહે છે, અથ કેન પ્રયુક્તોયમ પાપમ ચરતિ પુરુષ અનિચ્છન્નપી વાર્ષ્ણેય બલાદીવ નિયોજિત. ત્યારે હે વાર્ષ્ણેય, ઈચ્છા ન હોવા છતાં પણ બલાત્કારે યોજાયેલા હોય નહીં તેમાં પુરુષ કોનાથી યોજાઈ પાપ કરે છે? અર્જુનના આ પ્રશ્નનો ઉત્તર ભગવાન આપે છે. ભગવાન કહે છે, કામ એશ ક્રોધ એશ રજો ગુણ સમુદ્ભવ મહાસનો મહાપાપમાં વિદધ્યેન મિહ વૈરિણમ. રજો ગુણથી ઉત્પન્ન થયેલા બહુ ખોરાક વાળો મહાપાપી એ કામ છે, એ ક્રોધ છે, તેને અહીં વૈરી જાણ. રાગ ઉત્પન્ન કરનાર કામ છે. ભિન્ન ભિન્ન પદાર્થથી ઈચ્છારૂપી કામ એ જ રાગ ઉત્પન્ન કરવાનું કારણ છે. દ્વેષ ઉત્પન્ન કરનાર ક્રોધ પણ કામની પરિણામ છે. કામ એ જ ક્રોધ છે, પરંતુ કામ પ્રથમ થાય છે. કામના પૂર્ણ નહીં થવાથી ક્રોધ થાય છે. તેથી ક્રોધ કામનું પરિણામ છે. કામથી બુદ્ધિનો નાશ થાય છે. કામ દુષ્પુર છે ને મહાપાપ કરાવે છે. કામ ભોગથી પણ શાંત થતો નથી, તેથી તેને બહુ ખાનારો કહેલો છે. શ્રીમદ ભાગવતમાં પણ કહેલું છે કે કામ ઈચ્છિત પદાર્થોના ભોગથી કદાપી શાંત થતો નથી, પણ બલિથી જેમ અગ્નિ વૃદ્ધિ પામે તેમ પુનઃ વૃદ્ધ પામે છે. કામ દુષ્પુર હોવાથી મહાપાપ કરાવે છે. તેથી પોતાની ઈચ્છા ન હોવા છતાં પુરુષને રાગ દ્વેષમાં પ્રવૃત્ત કરી
પાપનું આચરણ બલાત્કારે કરનાર આ કામ છે તેને વૈરી જાણ. कली में जासू